તો દ્વારકામાં કમોસમી વરસાદે વધારી છે લોકોની મુશ્કેલી। દ્વારકાના કેટલાક વિસ્તારમાં જોરદાર વરસાદ વરસ્યો છે। ભદ્રકાળી ચોક વિસ્તારમાં ફરી વળ્યા છે વરસાદી પાણી। ભદ્રકાળી ચોકથી રબારી ગેટ સુધીના રસ્તા પર પાણી જ પાણી। તો આ તરફ રાજકોટમાં 1 કલાકમાં 1.5 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો। વરસાદના કારણે પોપટપરા ગરનાળામાં ભરાઈ ગયા પાણી। રાજકોટના જૂના એરપોર્ટ વિસ્તારમાં કરા સાથે વરસ્યો વરસાદ। ભારે પવન સાથે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો। માર્ચ મહિનાની શરૂઆતમાં રાજકોટનું તાપમાન 41 ડિગ્રીને પાર હતું અને બીજી તરફ હવે માર્ચ મહિનામાં કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત। રાજકોટના ઉપલેટામાં પવન કરા અને ગાજવીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ। જીરાપા પ્લોટ, ગાંધી વિસ્તાર, બસ સ્ટેન્ડ વિસ્તાર, કટલેરી બજાર, રાજમાર્ગ, ભાદર ચોક સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। ઘઉં, જીરું, એરંડા, તુવેર સહિતના પાકને નુકસાનની ભીતિ। રાજકોટમાં અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદી ઝાપટા આવ્યા છે। ધોધમાર વરસાદના ઝાપટા સાથે કરા પડ્યા। રાજકોટમાં કરા પડ્યા હોવાનો લાઈવ વિડીયો સામે આવ્યો। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ। પડધરી તાલુકાના જીવાપર, વિસાવણ, પીઠળિયા, ખાખરા, જીલરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો। આ કમોસમી વરસાદના કારણે ઘઉં, ધાણા, જીરું, રાયડો સહિતના પાકને નુકસાન। રાજકોટ જિલ્લાના લોધિકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। ખીરસરા, દેવગામ, છાપરા, મોટાવડા, વડવાજડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। દ્વારકા શહેરમાં પડ્યું માવઠું। દ્વારકામાં ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ। કાળા ડિબાંગ વાદળો સાથે વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો। ખેડૂતોના તૈયાર પાકને નુકસાનની ભીતિ। કચ્છમાં પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ। વિથોડ, રવાપરમાં પવન સાથે ઝરમર વરસાદ। માતાના મઢ, ખાણમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ। વિગોડી, રતડિયામાં ભારે પવન સાથે માવઠું। કચ્છના ભુજમાં પવન સાથે કમોસમી વરસાદ। નારાયણ સરોવર, દેસલપર, વાંઢાઈ, જખાવ, માંડવી ગામે પડ્યું માવઠું। ખેતીના પાકને નુકસાન। પવનના કારણે કાચા બાંધકામના પતરા પણ ઉડ્યા હતા। મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ। નવલખી બંદર પર પવન સાથે કોલસાની ડમરી ઉડી। નવલખીના દરિયામાં કમોસમી વરસાદનો કરંટ જોવા મળ્યો। વરસામેડી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। મીઠાના ઘરમાં નુકસાન। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। વડિયા સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। વડિયા શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવ્યો। ભારે પવનથી શહેરના મુખ્ય બજારમાં ધૂળની ડમરીઓ ઉડી। તો અમરેલીના બગસરા શહેરમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે। બગસરા સહિત આસપાસના ગામોમાં બીજા દિવસે પણ વરસાદ આવ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો। જોરદાર પવન ફૂંકાયો। ઉનાળાની ઋતુમાં વાતાવરણ બદલાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। શિવરાજપુર બીચ પર કુદરતનો પ્રકોપ। તોફાની પવન અને ધૂળની ડમરીઓના કારણે પ્રવાસીઓ નાસભાગ કરી રહ્યા હતા। દરિયા કિનારે લાગેલી રાઇડો અને કામચલાઉ સ્ટોલ હવામાં ઉડતા જોવા મળ્યા। રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। ભારે પવન ફૂંકાતા અમુક વિસ્તારમાં વીજળી ગુલ થઈ। કેટલાક વિસ્તારોમાં માવઠું। માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી। તો જામનગર શહેર અને જિલ્લામાં મિની વાવાઝોડું ફૂંકાયું। પવનથી છાપરાઓ ઉડી ગયા અને સોલર પેનલ બચાવવા માટે લોકોની કવાયત। શહેરભરમાં ધૂળની ડમરી ઉડવા સાથે ધૂળનું સામ્રાજ્ય। જામનગર શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ। મોરબી શહેરમાં ભારે પવનથી નટરાજ ફાટક નજીક ધૂળની ડમરીઓ ઉડી। શોપિંગ સેન્ટર પર મૂકેલા હોર્ડિંગ બોર્ડ તૂટીને પડ્યું। વાંકાનેર શહેરમાં પણ કમોસમી વરસાદની અસર। દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી। હાઈવે રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પરેશાન। પવનના કારણે પાકને નુકસાનની ભીતિ। ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે કામ લાગ્યા। કચ્છના ગાંધીધામમાં ભારે પવન ફૂંકાયો। શહેરના વિવિધ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો। વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે આગાહી। સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે આવેલા વાવાઝોડામાં નુકસાન થયું। પાટડી તાલુકાના નાના રણ વિસ્તારમાં અગરિયાઓના ચોપડા અને સોલર પેનલ પવનમાં ઉડી। તો મીઠામાં પણ ધૂળ પડી વળતા નુકસાન। પાટનગર ગાંધીનગરના વાતાવરણમાં આવ્યો પલટો। ભારે પવન સાથે વંટોળ સર્જાયો। માટીની ડમરી સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા। અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો। વહેલી સવારથી ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી। અમદાવાદ સહિત અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। સાબરકાંઠાના હિંમતનગરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાયો। વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી। અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ હોવાની માહિતી। દુકાનના બોર્ડ સહિત મંડપ પણ ઉડી ગયા।
શક્તિપીઠ અંબાજી સહિત આસપાસના વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી સુસવાટા મારતો પવન ફૂંકાયો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. અરવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો. વાતાવરણમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જોરદાર પવન ફૂંકાયો. શામળાજી અને વાસેરા કંપામાં ફૂંકાયો પવન. વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતા. રાજકોટના જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પાક પલળી ગયો. ખુલ્લામાં મૂકવામાં આવેલી મરચાની અમુક ભારીઓ પલળી ગઈ. માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતા. રાજકોટ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો. શહેરના 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી, કેકેવી હોલ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં જણસી ઉતારવા પર પ્રતિબંધ ફરમાવાયો. કચ્છના મુન્દ્રા પોર્ટ પર પણ વાવાઝોડાની અસર થઈ. સાવચેતીના ભાગરૂપે પોર્ટની અંદર ગાડીઓની અવરજવર પર લગાવાઈ રોક. મુન્દ્રા પોર્ટ પર જહાજ રસ્તો તોડીને નીકળી ગયું. રાજકોટના પુનિતનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. આ દરમિયાન એક અપાર્ટમેન્ટની છત પર લગાવવામાં આવેલી સોલર પેનલ તેજ પવનના કારણે ઉડી ગઈ. મોરબી જિલ્લામાં ભારે પવનથી નુકસાન. મોરબીના રાજપર રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં મંડપ અને ડેકોરેશનનો સામાન ધરાશાયી. પત્તાના મહેલની જેમ મંડપના ગેટ પડી ગયા. કચ્છના રાપર તાલુકામાં રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા તૈયાર પાકમાં મોટું નુકસાન. જીરું, વરિયાળી, સબગુલ અને ઘઉં સહિતના પાકમાં નુકસાન થયું હતું. કચ્છ જિલ્લામાં ભારે પવન ફૂંકાતા ખેડૂતોને થયું નુકસાન. વરિયાળી, એરંડા સહિતનો પાક જમીનદોસ્ત થઈ ગયો. જોરદાર પવનના કારણે વીજપોલ પણ ધરાશાયી. કચ્છના વાગડ વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાયો. રાપરના ખેંગારપર અને આસપાસના ગામડાઓને ભારે નુકસાન. એરંડા સહિતના છોડ નમી જતા ખેડૂતો મુશ્કેલીમાં. પાટણમાં આવેલા વાવાઝોડાથી પાકને ભારે નુકસાન થયું. સાંતલપુર, સમી, હારી સહિતના ગામડાઓમાં અસર. સોલર પ્લેટ ઉડી જવાના કારણે અગરિયાઓને મોટી નુકસાની. વાવથરાદમાં ભારે પવન અને વરસાદથી સોલર પ્રોજેક્ટમાં મોટા પ્રમાણમાં નુકસાન. સુઈ ગામના ભરડવા ગામમાં સોલર પેનલ પત્તાની જેમ ઉડી. લાખો રૂપિયાનું નુકસાનની ભીતિ. ખેતરોમાં લગાવેલી સોલર પેનલ જમીનદોસ્ત થઈ. બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા વાવાઝોડામાં મંડપનો શેડ ઉડી ગયો. નગોટ ગામે ખેતરમાં બાંધવામાં આવેલો મંડપનો શેડ ઉડી ગયો. કાંકરેજ, દિયોદર, લાખણી, ભાભર સહિત અનેક વિસ્તારોમાં છે કમોસમી વરસાદ. રાજકોટના અમીન માર્ગ ખાતે વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થયું. રાજકોટમાં ભારે પવન આવતા વૃક્ષ પડી ગયો. ભારે વરસાદ અને પવન વચ્ચે વૃક્ષ માર્ગ પર પડતા વાહન ચાલકોને હાલાકી. અમદાવાદમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી. સિંધુ ભવન રોડ પર એક સાથે અનેક વૃક્ષો ધરાશાયી થયા. તંત્રની ટીમે રસ્તા પરથી વૃક્ષોને હટાવવાની કામગીરી કરી. સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ફૂંકાયો જોરદાર પવન. ભારે પવન ફૂંકાતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા. લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. ધ્રાંગધ્રામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો દેખાયા. કમોસમી વરસાદી આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ઘઉં, વરિયાળી, બટાકા સહિતના પાકમાં નુકસાનની ભીતિ. અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો. લાલ દરવાજા, રાયખડ, નરોડા સહિતના વિસ્તારમાં પવન ફૂંકાયો. ભારે પવન વચ્ચે અંધારપટ જેવો માહોલ હતો. મોરબીમાં ફૂંકાયો ભારે પવન. યોર માઇક્રોન નાના કારખાનાના પતરા ઉડી ગયા. સિરામિક કારખાનામાં નુકસાની. ગેસના ભાવે કારખાના બંધ હોવાથી શ્રમિક ન હતા, જેથી જાનહાનિ ટળી. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદના સંકટની હવામાન વિભાગની આગાહી. ધૂળની ડમરીઓ સાથે ફૂંકાઈ શકે ભારે પવન. કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદરમાં વરસાદની આગાહી. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં પડી શકે વરસાદ. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી છે માવઠાની આગાહી. પશ્ચિમી વિક્ષેપના કારણે આવતીકાલ સુધી રાજ્યનું વાતાવરણ વાદળછાયું રહેશે. તેજ પવન અને આંધી વંટોળની પણ શક્યતા. 25 થી 26 અને 28 થી 31 માર્ચે ફરી બે પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે.